કે ગુજરાતમાં સતત ભારે વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતથી લઈ અને અમદાવાદ સુધી હજારો કરોડનું બજેટ, હજારો કરોડની કોર્પોરેશનના બજેટ છતાં પણ આજે ખૂબ ઘરોમાં પાણી ભરાયા, ફેક્ટરીઓમાં પાણી ભરાયા, દુકાનોમાં પાણી ભરાયા, રોડ રસ્તા ધોવાઈ ગયા. જે હમણાં નવા બનેલા રોડ રસ્તાઓ એ ધોવાઈ ગયા. ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લું થઈ ગયું. અને સૌથી મોટી વસ્તુ એ છે કે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગુજરાતમાં આ જે પૂરની પરિસ્થિતિ આવી છે એમાં 56 થી વધુ લોકોના મોત થયા છે. 56 થી વધુ લોકોના મોત થયા છે. હજી કેટલાય પણ ગુમ છે, લાપતા છે, કેટલાય લાશો મળી રહી છે. ત્યારે હું મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે મુખ્યમંત્રીશ્રી, આ સરકારની ફરજ છે, જે લોકોના મૃત્યુ થયા છે બાઢમાં, આફતમાં, એમને એમના પરિવારને 1-1 કરોડ રૂપિયાની સહાય જાહેર કરે. અને બીજું જે ઘર વખરી, ખેતી, દુકાનો, ફેક્ટરીઓ અથવા તો અન્ય રીતે જેને નુકસાન થયું છે એવા લોકોનો સર્વે કરીને તુરંત એમને સહાય ચૂકવવામાં આવે. વારંવાર આપણે કહીએ છીએ કે પ્રી મોન્સૂન કામગીરીમાં મિટિંગો ઢગલાબંધ થાય છે, જેમાં પેંડા ખાવામાં આવે છે, બિસ્કીટો ખાવામાં આવે છે. અધિકારીઓ, નેતાઓ પ્રી મોન્સૂન કામગીરી કરવાની વાતો કરે છે, પણ દર વર્ષે 15-20 ઇંચ ભેગો વરસાદ પડે એટલે ગુજરાતનું પ્રી મોન્સૂન કે ગુજરાતની ભાજપ સરકારની પોલ ખુલી જાય છે. એનો અર્થ એ થયો કે તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે, કટકીઓ ચાલી રહી છે. ટીપી સ્કીમમાં કોઈ ટીપી જે યોગ્ય અધિકારીઓ ભલામણ કરે છે પ્રમાણે કરવામાં નથી આવતું. ભ્રષ્ટ અધિકારીઓ નક્કી કરે છે, એટલા માટે પાણીના વહેણ બંધ કરી દે છે, એટલા માટે તેને પાણીઓ ભરાય છે. 5-5, 7-7 કરોડના જે બંગલાઓ હતા એ બંગલાઓમાં આ વખતે અમદાવાદમાં, સુરતમાં પાણી ભરાયું છે. આ ભાજપની 30 વર્ષના શાસનની નાકામી છે, ભ્રષ્ટાચાર છે. કારણ કે એમણે ટીપી સ્કીમ પોતાના મળતિયાઓને ફાયદો કરાવવા માટે, લાભ મેળવવા માટે આ કરી છે. એના કારણે થયું છે. અને સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં વલસાડ હોય, નવસારી હોય, ચીખલી હોય, સુરત હોય, તાપી હોય, આ બધામાં લગભગ જે લાશો તણાઈને, મૃતદેહો તણાઈને આવ્યા છે. અને એ આંકડો જે ગયો છે 56 થી વધુ, આ નાની સૂની વાત નથી. આ ગુજરાતની જનતા અત્યારે ભાજપના રાજમાં જીવી નથી શકતી એવી હાલત આવી ગઈ છે. ત્યારે આમને કંઈ ન આપી શકે તો એમના પરિવારને 1-1 કરોડ રૂપિયાની સહાય મળે અને જે નુકસાન થયું છે એને યોગ્ય વળતર મળે એવી અમારી માંગ છે.